પંચમીની ઢેર સારી શુભકામના। આજે આપણે બનાવીએ છીએ નાગપંચમીની પૂજા માટે નાગદેવતા અને નાગમાતા। તો અહીંયા જો આપણે નાગમાતા એકદમ સરસ બની ગયા છે। હવે આપણે બનાવશી નાગદેવતા। આવી રીતે માટીમાંથી એને બનાવી અને આપણે એની કરવાની હોય છે પૂજા। તો અત્યારે હું બનાવું છું નાગદેવતા। તો આપણા નાગદેવતા એકદમ સરસ બની ગયા છે અને આવી રીતે માટીમાંથી વર્ષોથી હાઈલી આવે છે આ પ્રથા। આવી રીતે માટીથી બનાવી અને કરવાની હોય છે પૂજા અને એની પૂજા કરી અને એકદમ સરસ નાગદેવતાના આશીર્વાદ લેવાના હોય છે અને એની પૂજા કરવાની હોય છે। તો આપણે અહીંયા જો એકદમ સરસ બની ગયા છે અને સાઈડમાં આપણે એના નાના નાના બચ્ચા રાખ્યા છે। પછી આપણે પાણીથી એનો અભિષેક કર્યો છે, દૂધ ચડાવ્યું છે, અબીલ, ગુલાલ, ફૂલ એવી રીતે બધું ચડાવીને આપણે કરવાની છે પૂજા। તમારી તો નાગપંચમીની પૂજા થઈ ગઈ છે। તો કમેન્ટમાં જય નાગદેવતા લખવાનું ન ભૂલતા અને કોને કોને ઘરે આવી રીતે પૂજા થાય છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો। બાય।